નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વાત કરીએ આજે ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની તારીખ અંગે. તો સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે ગઈ સાલની સરખામણીએ આ સાલ ક્યારે રિઝલ્ટ આવશે તેની પણ આપણે ચર્ચા કરવાના છીએ. જો તમે હજુ સુધી આપણી ચેનલ ઉપર નવા હો તો અવનવી લેટેસ્ટ માહિતી માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને તમારા બીજા મિત્રો સુધી આ વિડીયો પહોંચતો કરો, જેથી એ પણ જો ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી હોય તો રિઝલ્ટની તારીખ અંગે તેને પણ જાણ થાય. ચલો તો સૌપ્રથમ વાત કરીએ ધોરણ 10 અને બોર્ડનું 12નું બોર્ડનું પરિણામ મેના પહેલા અઠવાડિયામાં જાહેર કરાશે. આ વર્ષની માર્કશીટમાં QR કોડ રહેશે, ઓનલાઈન વેરિફિકેશન કરી શકાશે. હાલ બોર્ડમાં ગુણ મેળવવાની અને તેની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. વાત કરીએ બોર્ડનું પરિણામ તૈયાર કઈ રીતે થાય છે. પેપરમાં બારકોડ સ્ટીકર લગાવ્યા બાદ પરિણામ સમયે વિદ્યાર્થીની બેઠક નંબરની જાણ થાય છે. પરીક્ષામાં વિદ્યાર્થીની ઓળખ ન થાય તે માટે પેપર પર બારકોડ લાગે છે. પેપર પૂરું થયા બાદ જવાબ વહીને પાલા કેન્દ્રમાં મોકલાય છે. જવાબ વહી મિક્સ કર્યા બાદ તેને 50-60 બંચમાં ચેક કરવા મોકલાય છે. ચેક થઈ આવ્યા પછી બારકોડ નંબર મુજબ ગુણની એન્ટ્રી થાય છે. બારકોડના આધારે તમામ વિષયોનું સોફ્ટવેરની મદદથી ઓટોમેટિક રિઝલ્ટ તૈયાર થાય છે. જે દિવસે પરિણામ જાહેર થવાનું હોય ત્યારે ઓનલાઈન બારકોડ અને બેઠક નંબર મેચ થાય છે. રિઝલ્ટ જાહેર થયાના દિવસે જ રિઝલ્ટનું પ્રિન્ટિંગ ચાલુ થાય છે. વાત કરીએ ગયા વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 27/2/2025થી 13/3/2025 સુધી ચાલી હતી અને તેનું પરિણામ 8/5/2025ના રોજ જાહેર થયું હતું. તો આ વર્ષે બોર્ડની એક્ઝામ 26/2/2025થી શરૂ થઈ અને 18/3/2026 સુધી ચાલી. તો તેનું પરિણામ જાહેર થવાની સંભવિત તારીખ 1/5થી 10/5ની વચ્ચે હોઈ શકે છે. તે જ રીતે વાત કરીએ ગયા વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 27/2/2025થી 17/3/2025 સુધી ચાલી હતી. તેનું પરિણામ 5/5/2025ના રોજ જાહેર થયું હતું. આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું એક્ઝામ 26/2/2026થી 17/3/2026 સુધી ચાલી હતી. તેનું પરિણામ પણ 1/5/2026થી 10/5/2026ની વચ્ચે આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. બસ મે મહિનામાં, એટલે કે 5મા મહિનામાં ગમે ત્યારે પહેલા અથવા બીજા વીકમાં રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે. થેન્ક યુ ફોર વોચિંગ.